લીલી ડુંગળીના ભજીયા બનાવવા માટે અત્યારે મેં ફ્રેશ લીલી ડુંગળી લીધી છે। ત્યાર પછી આપણે તેમાં આ રીતે જૂનું સમારેલું લસણ એડ કરીશું। ત્યાર પછી અહીંયા આદુ મરચાંની પેસ્ટ છે, સોલ્ટ છે, ધાણા જીરું પાવડર છે અને ચપટી ખાવાનો સોદા લીધો છે। અને ત્યાર પછી હવે આપણે ચણાનો લોટ લઈશું અને આ રીતે બધી વસ્તુને આપણે હાથની મદદથી મિક્સ કરી લઈશું। તો આપણે પહેલાં પાણી નથી ઉમેરવાનું, આ રીતે પહેલાં હાથની મદદથી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જરૂર મુજબ જ થોડું પાણી એડ કરીશું। તો પાણીની આપણને થોડીક જ જરૂર પડશે અને હવે આપણે આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને આપણું જે ભજીયા માટેનું બેટર છે રેડી થઈ ગયું છે। અને હવે અહીંયા ગેસ ઉપર મેં પહેલેથી જ ઓઇલ ગરમ કરવા મૂકી દીધું હતું અને આ રીતે નાની સાઇઝના થોડા ભજીયાને આપણે મૂકીને ફ્રાય કરી લઈશું। તો મીડિયમ ગેસ પર જ ફ્રાય કરવાના છે અને આપણા જે ભજીયા છે તે ફ્રાય થઈને રેડી થઈ ગયા છે અને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું। તો આ જે ભજીયા છે એને મેં અત્યારે ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે। તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને ખજૂર આમની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં જે છે તે લીલી ડુંગળી ખૂબ જ મળતી હોય છે અને આ જે ભજીયા છે તે ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે। તો ફ્રેન્ડ્સ, ઠંડીમાં તમે જો આ ભજીયા ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો।